સિંહ ગોહિલનો મોટો ધડાકો ઝી 24 કલાક સાથેના શીર્ષ સંવાદમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે કોંગ્રેસના મોટા નેતાઓ મજબૂરીમાં કે લાલચમાં આમ તેમ થયા છે। જી હા, કોંગ્રેસના મોટા નેતાઓ મજબૂરીમાં અથવા તો લાલચમાં આવીને ભાજપમાં ગયા છે, પરંતુ તેમની હાલત શું થશે તે અંગે શક્તિસિંહ ગોહિલે કહ્યું કે અહમદ પટેલની ચૂંટણીમાં 17 વ્યક્તિઓ કોંગ્રેસ છોડીને ગયા હતા। ભાજપમાં જનારા આ 17માંથી માત્ર 2 ફરીથી ચૂંટાઈ શક્યા। एक जामनगरથી હકુબા જાડેજા અને બીજા પંચમહાલથી સીકે રાઉલજી। શક્તિસિંહ ગોહિલે કહ્યું કે જામનગરથી હકુબા જીત્યા તો ખરા, પરંતુ પાછળથી ભાજપે તેમને પતાવી દીધા। શક્તિસિંહ ગોહિલનો દાવો છે કે ગુજરાતની જનતા પક્ષપલટુઓને પસંદ કરતી નથી। अर्जुनभाई जेवा व्यक्ति ने कांग्रेस नो जे हार्डकोर चेहरो कहवाय, विचारधारानो हार्डकोर चेहरो कहवाय, एने पण तमे ना बचावी शको तो एक बहु मोटी बात छे। पहली वखत नथी, बात साची छे। हाँ। अहमदभाईनी चूंटणी वखते 17 व्यक्तिओ कांग्रेस छोड़ीने गया हता। 4 एमएलए અત્યારે પણ 17। हाँ। અને 17 માંથી સલામ કરીશ મારા ગુજરાતના મતદાતાઓને, ગુજરાતની જનતાને નમન કરીશ કે આ 17 જેણે પક્ષ પલટો કર્યો હતો એમાંથી માત્ર 2 જ જણા ફરીને ચૂંટાઈ શક્યા। એક જામનગરથી હકુબા, જેને ભાજપે પછી પાછળથી ભાજપે પતાવી દીધા, અને બીજા સીકે રાઉલજી 267 કેવા મતથી। એટલે ગુજરાતની જનતા પણ આ પસંદ નથી કરતી। અને તમે કહો છો બહુ ગયા ભાઈ, હું તમે મારી વાત તો સાંભળો, આંગળીના વેઢે ગણી શકશો જે ગયા એને। મારા લાખો કાર્યકર્તાઓ ગરીબ હશે, ગામડામાં રહેતા હશે, એને સલામ છે। આજે પણ એ આટલા વર્ષોથી સત્તા નહીં હોવા છતાં વિચારધારા બદલતા નથી। અમારો કોંગ્રેસનો કાર્યકર્તા એ અમારી મૂડી છે, નમન છે એમને। એને ભાજપ ડરાવી નથી શકતું, એને ભાજપ ખરીદી નથી શકતું। મોટા નેતાઓ જેને ખૂબ મળ્યું છે એ કાં તો કોઈક મજબૂરીમાં અથવા લાલચમાં આમ તેમ જરૂર થયા છે, પણ એ આંગળીના વેઢે ગણાય। અને સમાચારો સુરત લોકસભા બેઠક બિન